નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 24 સપ્ટેમ્બર 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ। તે પહેલા ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો। તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ। તો આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 21 સપ્ટેમ્બરના રોજ આ દિવસ મનાવવામાં આવે છે દર વર્ષે। 21 સપ્ટેમ્બર 2025ના રોજ આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ 2025 આપણે ઉજવી રહ્યા છે। રાષ્ટ્રની પ્રગતિ, નાગરિકોની સુખાકારી અને જે શાંતિપૂર્ણ વાતાવરણ જરૂર ઊભું કરે છે। શાંતિ વિના વિકાસ કે સુખ ટકાઉ શક્ય હોતું નથી અને આ દિવસને વ્યાપારિક વિશ્વ શાંતિ દિવસ તરીકે ઓળખવામાં આવે છે। પહેલીવાર 21 સપ્ટેમ્બર 1982ના રોજ આ દિવસ ઉજવ્યો હતો। 2025ની થીમ શાંતિપૂર્ણ વિશ્વ માટે હંમેશા કાર્ય કરો। તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે આ એક દિવસ યાદ રાખવો। આ સાથે 21 સપ્ટેમ્બરે વિશ્વ અલ્ઝાઇમર દિવસ હોય છે। અલ્ઝાઇમર શું છે તમને બધીને ખબર છે। થીમ ડોમેન્શિયા વિશે પૂછવું અને અલ્ઝાઇમર વિશે પૂછવું। અલ્ઝાઇમર રોગ મગજનો એક વિકાર છે જે યાદશક્તિ, વિચારસરણી અને ધીમે ધીમે તર્ક કુરસ્તને નષ્ટ કરી દે। ટૂંકમાં મગજ ઉપર અસર કરતો એક રોગ છે અને એને અલ્ઝાઇમર કહેવામાં આવે છે। એના જ નિવારણ અથવા તો એના જાગૃતિ માટે 21 સપ્ટેમ્બરે આ દિવસ પર ઉજવીએ છીએ। તો ખાસ બંને દિવસો યાદ રાખવા। ત્યારબાદ દિવસોનું રિવિઝન કરી લઈએ। 1 થી 7 સપ્ટેમ્બર રાષ્ટ્રીય પોષણ સપ્તાહ દિવસ, 2 સપ્ટેમ્બર વિશ્વ નારિયેળ દિવસ, 5 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય ચેરિટી દિવસ અને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ, 8 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ અને વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ, 10 સપ્ટેમ્બર વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ, 11 સપ્ટેમ્બર રાષ્ટ્રીય વન શહીદ દિવસ જેની થીમ શહીદોને યાદ કરીએ, જંગલનું રક્ષણ કરીએ, 13 સપ્ટેમ્બર વિશ્વ પ્રાથમિક સારવાર દિવસ જે સપ્ટેમ્બરના બીજા શનિવારે મનાવાય અને થીમ તો કે તબીબી સહાય અને આબોહવા પરિવર્તન, 14 સપ્ટેમ્બર રાષ્ટ્રીય હિન્દી દિવસ, 15 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ, 15 સપ્ટેમ્બરે એન્જિનિયર દિવસ જે ભારતમાં મનાવીએ, 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ જેની થીમ વિજ્ઞાનથી વૈશ્વિક ક્રિયા સુધી, 18 સપ્ટેમ્બર વિશ્વ વાંસ દિવસ અને 20 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય રેડ પાંડા દિવસ આપણે ઉજવ્યો જે સપ્ટેમ્બરના ત્રીજા શનિવારે ઉજવીએ એટલે ઉજવ્યો હતો। તો યાદ રાખવા આ મહત્વના અત્યાર સુધીના દિવસો। ત્યારબાદ વનડેમાં સૌથી ઝડપી ભારતીય સદી વિકેટ કોહલીની જે હતી ને એને તોડી અને ક્યારે ખેલાડીએ આ રેકોર્ડ તોડ્યો છે? તો સ્મૃતિ મંધાના મહિલામાં, આમ તો પુરુષમાં અને મહિલામાં બંનેમાં અન્ય જ રેકોર્ડ તોડી નાખ્યો। તો ભારતમાં સ્મૃતિ મંધાના 20 સપ્ટેમ્બર શનિવારના રોજ ઓસ્ટ્રેલિયા સામે 50 બોલમાં સદી ફટકારી ઓડીઆઈ ક્રિકેટ ઇતિહાસમાં જે ખેલાડી દ્વારા ફટકારવામાં આવેલ સૌથી ઝડપી સદીનો રેકોર્ડ તોડી નાખ્યો છે। મંધાના હવે મહિલા અને પુરુષ ટીમની સંયુક્ત રીતે ભારતીય ખેલાડી દ્વારા ફટકારવામાં આવેલ સૌથી ઝડપી સદીનો રેકોર્ડ ધરાવે છે। ડાબોરી બેટ્સમેન વિરાટ કોહલીએ 2013-14માં સિઝનમાં ઓસ્ટ્રેલિયા સામે 52 બોલમાં આ સદી ફટકારી હતી। ત્યારબાદ કોઈ નહોતું, હવે 50 બોલમાં સ્મૃતિ મંધાનાએ ફટકારી અને રેકોર્ડ તોડ્યો છે। તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે। પહેલા નંબર ઉપર જે 45 બોલમાં મેગ લેનિંગ છે, જેન્યકીને આ મેનકીનને માર્યો તો એને જ જોવાનું, ખાલી નામ યાદ રાખજો। બીજા નંબર ઉપર 50 બોલમાં સ્મૃતિ મંધાના છે, ઓસ્ટ્રેલિયા સામે માર્યો અરુણ જેટલી સ્ટેડિયમમાં નવી દિલ્હીમાં, તો એ પણ યાદ રાખવો। જ્યારે સ્મૃતિ મંધાનાની થોડીક વાત કરીએ, 2021માં આઈસીસી મહિલા ક્રિકેટ ઓફ ધમાં સામેલ થયા હતા રેશન હોર્ડ ટ્રોફી માટે। આઈસીસી મહિલા ઓડીઆઈ ક્રિકેટ ઓફ ધ યર 2018 અને 2024 વગેરેના નામે છે। અર્જુન એવોર્ડ 2018 એના નામે છે। બીસીસીઆઈ શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જેને પોલી ઉમરિંગ એવોર્ડ કહેવામાં આવે છે એ 2023-24 પાના નામે છે। તો ખાસ યાદ રાખવા ઇમ્પોર્ટન્ટ। ત્યારબાદ મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સૌપ્રથમ ભારતીય સંરક્ષણ ઉત્પાદન પ્લાન્ટ કયા દેશમાં સ્થાપવામાં આવ્યો? તો મોરેકોમાં સ્થાપવામાં આવ્યો। અને મેક ઇન ઇન્ડિયાની શરૂઆત ક્યારે થઈ હતી? તો મોદીજી ક્યારે આવ્યા હતા? 2014માં અને આ પ્રશ્ન પૂછાઈ ગયો રેવન્યુ તલાટીમાં। સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ સોમવારથી મોરેકોના 2 દિવસીય સત્તાવાર મુલાકાતે હતા। આ કોઈ રક્ષા મંત્રી ઉત્તર આફ્રિકા રાષ્ટ્રની પ્રથમ મુલાકાત હતી કે અત્યાર સુધી કોઈ આપણા જે રક્ષા મંત્રી હોય ને એ ઓસ્ટ્રેલિયામાં નતા ગયા, પહેલા વહેલા ગયા, એટલા માટે ભારત અને મોરેકો વચ્ચે વધતા વ્યવહારાત્મક જોડાણ પર ભાર મૂક્યો।
આ સુવિધા આફ્રિકાના સૌપ્રથમ ભારતીય સંરક્ષણ ઉત્પાદન પ્લાન્ટ એટલે ટાટા એડવાન્સ સિસ્ટમ પ્લાન્ટ જે આત્મનિર્ભરતા ભારત પહેલ હેઠળ ભારત સંરક્ષણ ઉદ્યોગ વધવા અને વૈશ્વિક પદસ્થિતિને પ્રતિબિંબિત કરશે. મહત્વપૂર્ણ સીમાચિહ્ન થયું છે કારણ કે પ્રથમ વખત ઓસ્ટ્રેલિયામાં પ્રવાસ કરી આવ્યા અને ન્યાય પ્લાન્ટ સ્થાપી આવ્યા મેક ઇન ઇન્ડિયા અંતર્ગત. અહીં જે પૈડાવાળા આર્મડ પ્લેટફોર્મ જે મુખ્યત્વે પાયડરને યુદ્ધ વિભાગ અને સુરક્ષિત પરિવહન કરવા માટે રસાયલ અને પ્રાણી અને જમીન બંનેમાં આગળ વધી શકે. ઓલા હોય ને ખબર હોય તો જે વ્હીલનો હોય આમ સકર જેવા ફરતા હોય ને તમે જોયેલા જ હશો. જો આમાં ઇમેજ પછી આ વોલપેપરમાં જો આ ટાઈપના તો આવા બનાવી રહ્યું છે અહીંયા, એ તો યાદ રાખવું આપણને. ત્યારબાદ મોરેકોની થોડીક વાત કરી લઈએ. કેપિટલ રાબત છે, સલણ મોરેકન દિનહાર છે અને પ્રધાનમંત્રી અજીત આખોનોસ છે. તો ખાસ યાદ રાખવું. તો ફોનપે ઓનલાઈન પેમેન્ટ એગ્રીગેટર તરીકે કામ કરવા માટે આરબીઆઈએ એને મંજૂરી આપી દીધી. તો પહેલાં તો આ ખબર હોવી જોઈએ ને, એગ્રીગેટર તરીકે હું પેમેન્ટ એગ્રીગેટર એની વાત કરીએ તો એક સેવા પ્રદાન જે વેપારીઓ પોતાનું પેમેન્ટ ગેટવે અથવા તો મર્ચન્ટ એકાઉન્ટ તરીકે સેવ કરે અને આ વિના ડિજિટલ પેમેન્ટ સ્વીકારવામાં મંજૂરી આપે. તો ટૂંકમાં પહેલાં જે વેપારીઓના ખાતામાં જે ક્યુઆરથી ને ગમે ત્યાંથી પેમેન્ટ કરો ને એ એના ખાતામાં ન આવે, એ તો કે પેમેન્ટ એગ્રીગેટર પાસે જાય. એમાંથી એ લોકો પોતાનો ચાર્જ ને વગેરે કાપી અને પછી વેપારીને ખાતામાં નાખે છે, જે સ્ટેટલ કરે છે ને એ બધી આપણને ખબર જ હશે. તો એવી તરીકે હવે આમ નહીં થાય. ફોનપેમાંથી જે પેમેન્ટ આવશે ને ડાયરેક્ટ વેપારીના જ ખાતામાં થાય, એમાં ચાર્જ બાજ કંઈ નહીં કપાય, એ ટાઈપનું કંઈક છે. તો ફોનપે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તરીકે જે ઓફલાઈન એગ્રીગેટર તરીકે કામ કરવાની અંતિમ અધિકૃતતા મળી ગઈ છે, આરબીઆઈ આપી છે મંજૂરી. કંપનીને ડિજિટલ પેમેન્ટ મર્ચન્ટમાંથી કેન્દ્રીય બેંકોની નિયમનકારી માળખા હેઠળ ઓનલાઈન વેપારીઓ સીધા જ ઓનબોક કરવા અને મેસેજ કરવાની પરવાનગી આપી રહ્યું છે. તો યાદ રાખવું. આ ફોનપેની વાત કરીએ, 2015માં આની રચના થઈ હતી. મુખ્ય મથક બેંગ્લુરુમાં છે, સીઓ સમીર નિગમ છે. તો યાદ રાખવી આ ઇમ્પોર્ટન્ટ માહિતી. ત્યારબાદ ગુજરાત સરકારે બહુચરાજીને નગરપાલિકાનો દરજ્જો આપી દીધો. તો ગુજરાત સરકાર ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલ મંદિરનગર બહુચરાજી સત્તાવાર રીતે નગરપાલિકાનો દરજ્જો આપ્યો છે, જે બહુચરાજી તરીકે પણ ઓળખવામાં આવે છે. અને રાજ્ય ભારત બંધારણની કલમ 343 ક્યુ અને જે ગુજરાત મ્યુનિસિપાલિટી એક્ટ 1963 હેઠળ મળેલી આ સત્તાનો ઉપયોગ કરી બેસરાજી અથવા તો બહુચરાજી નાના શહેર વિસ્તાર તરીકે એટલે કે નગરપાલિકા તરીકે જાહેર કર્યું છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવું. ત્યારબાદ મંત્રીમંડળે આઈટીબીપીએના નવા ડિરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરી છે? તો આ જોઈ લઈએ. જો કાલે એક નિયુક્તિ જોઈ હતી એ પ્રવીર રંજન હતા અને આજે પ્રવીણ કુમારની નિયુક્તિ છે. તો બંને જોઈ લઈએ, આમ તો સંલગ્ન જ છે. તો કેબિનેટ નિમણૂક સમિતિએ ભારતીય ટિબેટિયન બોર્ડર પોલીસ અને કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ એટલે કે આઈટીબીપી અને CISFના ડિરેક્ટરની મંજૂરી આપી દીધી. બંનેની પ્રસ્તાવનાને મંજૂરી આપી. એમાં 1993 બેચના આઈપીએસ અધિકારી પ્રવીણ રંજનને CISFના ડીજી તરીકે બનાવ્યા છે, જ્યારે પશ્ચિમ બંગાળ કેડરના પ્રવીણ કુમારને આઈટીબીપીના ડીજી તરીકે બનાવ્યા છે. તો બંને વનલાઈનર સ્વરૂપે જ યાદ રાખવાના છે. આઈટીબીપીની વાત કરીએ, 24 ઓક્ટોબર 1962ના રોજ એમની રચના થઈ હતી. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં અને ડીજી પ્રવીણ કુમાર છે. આનું સૂત્ર સૂર્ય, દ્રિધાત, કર્મ અને નિષ્ઠા છે. તો યાદ રાખવી એટલી માહિતી. ત્યારબાદ રાજ્યોનું વધતું જાહેર દેવા નામનો પ્રથમ રિપોર્ટ કોના દ્વારા બહાર પાડવામાં આવ્યો છે? તો કેગ દ્વારા રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. તો ભારતના નિયંત્રણ અને ઓડિટરી જનરલ એ રાજ્યની નાણાકીય સ્વસ્થ અને તેમના પ્રકારની પ્રથમ દાયકાનો અહેવાલ બહાર પાડ્યો, એટલે કે 10 વર્ષનો છે, 2013-14થી લઈ અને 2023-24 સુધીનો છે, જેમાં જાહેર દેવાની તીવ્ર વધારો થઈ રહ્યો છે. નાણાકીય ટકા ઉપર તેમનું અસર જે પર પડકાર છે. કુલ દેવું, આંતરિક દેવું અને કેન્દ્ર તરફથી મળેલું લોન ને વગેરે બધી ભેરું થઈ અને વધ્યું છે. 2013માં કેટલું હતું? તો 17% હતું અને 2022-23માં 59.60 લાખ કરોડ વધી ગયું છે. ટૂંકમાં 3 આમ તો એક્ઝેક્ટ કરીએ તો 3.5%, નકર 3.5% જેટલાનો વધારો થયો છે આ દેવામાં. અને દેવું, જો સૌથી વધુ દેવાની જીએસટીનો ગુણોત્તરની વાત કરીએ તો આ ગુણોત્તર કેમ ગણવામાં આવે? તો જુઓ, કેન્દ્ર તરફથી આપણે 100 રૂપિયા દાન મળ્યું હોય ને અથવા તો અનુદાન, એમાંથી 40 રૂપિયા તો આ કર તરીકે જ વયો જાય. પંજાબનો પહેલા નંબર ઉપર છે, તો એ યાદ રાખવું. નાગાલેન્ડના એટલા છે, પશ્ચિમ બંગાળના એટલા છે, ખાલી પંજાબ એક યાદ રાખજો. સૌથી ઓછો ગુણોત્તર ઓડિશાનું છે, એટલે કે સૌથી સારી વાત કહેવાય ઓડિશા. એમાં ગુજરાત 3જા નંબરે છે 16.37% સાથે. તો થોડીક સારી બાબત કહેવાય. નકરા પંજાબ ને બધી તો લોન ઉપર જ જીવે એમ જ કહી શકો.
ત્યારબાદ ઓસ્કાર 2026 માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે કઈ ફિલ્મની પસંદગી થઈ છે? તો હોમ બ્રાઉન્ડ આ ફિલ્મની પસંદગી થઈ છે આ માટે. તો દિગ્દર્શક નીરજ ઘાયવાનની ફિલ્મ હોમ બ્રાઉન્ડને શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર શ્રેણીમાં ઓસ્કાર 2026 માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. 2026માં ઓસ્કરની 98મી આવૃત્તિ છે. આ ફિલ્મ બસંત પીરના 2022ના લેખ આધાર પર છે અને આ ફિલ્મ બે મિત્ર જે પોલીસ બનવાના સપના અને જાતિ અને ધર્મ જેવા સામાજિક અવરોધને દિવાલો આધારિત એક ફિલ્મ છે. તો ખાલી એટલું યાદ રાખવું. આ ફિલ્મ તાજેતરમાં જ ક્રાન્સ ફિલ્મ ફેસ્ટિવલ અને સ્ટન્ટ રેકર્ડ કેટેગરીમાં પસંદ કરવામાં આવી હતી. આપણને જોયું હતું ટોર્નેડો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઇન્ટરનેશનલ પીપલ્સ ચોઇસ કેટેગરીમાં એને બીજું સ્થાન મેળવ્યું હતું અને મેલબોર્ન 2025માં ભારતીય ફિલ્મ મહોત્સવની શ્રેષ્ઠ ફિલ્મ એવોર્ડ પણ જીતી આવ્યું હતું. તો ઘણી સરસામાં રહેલી ફિલ્મ છે, ટાઈમ મળે તો જોઈ નાખાય. ત્યારબાદ આનંદ કુમાર ક્યાં યોજાયેલ વર્લ્ડ સ્પેસ રેકિંગ ચેમ્પિયનશિપ 2025માં ગોલ્ડ મેડલ જીતી ઇતિહાસ રચ્યો છે? તો સાયનામાં ઇવેન્ટ યોજાઈ હતી. તો ભારતીય રમતગમત એક સીમાસીન ક્ષણમાં ભારતીય 22 વર્ષના જે રિએક્ટર આનંદ કુમાર વેલુકુમાર સિનમાં 2025માં વર્લ્ડ સ્પિનર રેકિંગ ચેમ્પિયનશિપમાં ઇતિહાસ રચ્યો. તેમણે પુરુષ 42 કિલોમીટર મેરાથોન ગોલ્ડ મેડલ જીતી જે સ્પિનર રેન્કિંગમાં ભારતનો પ્રથમ વર્લ્ડ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે. આનંદ કુમાર વેલુકુમાર 3 મેડલ લઈ આવ્યા. આ ગેમમાંથી 2 ગોલ્ડ 1 કાંસ્ય. 1000 મીટરમાં ગોલ્ડ લઈ આવ્યા, 42 કિલોમીટરની મેરાથોનમાં ગોલ્ડ લઈ આવ્યા અને આમાં જ આ જીતનાર પ્રથમ ભારતીય બન્યા અને 500 મીટરમાં કાંસ્ય મેડલ લઈ આવ્યા. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવા. ત્યારબાદ ભારત ગ્રીસ વર્લ્ડ પ્રથમ દ્વિપક્ષીય નૌકાદળ કવાયત ક્યાં યોજાય? તો ગ્રીસમાં યોજાય. તો ભારતીય નૌકાદળ અને હેલિનિક જે નૌકાદળ એને ગ્રીસની નૌકાદળને હેલિનિક નૌકાદળ કહેવામાં આવે છે. આ દ્વિપક્ષીય કવાયત પ્રથમ વખત યોજાઈ છે અને આનું આયોજન 2 તબક્કામાં થઈ રહ્યું છે. INS ત્રિકંડ ભારત તરફથી પ્રથમ તબક્કામાં ભાગ લેવા માટે ગયું હતું અને અહીંયા યોજાઈ. સુરક્ષા, સ્થિરતા અને નેવિગેશનની સ્વતંત્રતા સહિયારી હિતોની રેખાંકિત કરવા માટે આ કવાયત ઉપલબ્ધ છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, પ્રથમ વખત છે ને એટલા માટે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો. ચેનલ પર પ્રથમ વખત હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લેવી. ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું સ્ટડી મટીરિયલ, ડેલીની PDF વગેરે માટે અને કંઈક નવું જાણવા માટે પણ. તો આજના માટે એટલું જ હતું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.